તિરંગા ચિત્રકલા સ્પર્ધા યોજાઈ હતી। કેમ છે લાઇટિંગ કરવું છે ત્યાં બેઠવાની વ્યવસ્થા કરેલ છે। પાછળ છે ત્યાં જઈને બેસે। हेलो सरवैया राहिल भाई परमार विवेक भाई परमार विवेक 62 नंबर 62 हाँ 62 सैयद हिना में 68 આમ જ જવા દેવું। તમને જ્યાં બેઠા છો ત્યાં સર્ટિફિકેટ દેવા માટે આવે છે। એ સર્ટિફિકેટ
અહીંયા મારી સામે જોવે. હાઉ ધ જોશ, હાય સર, હાઉ ધ જોશ, હાઉ ધ જોશ. આટો મારજો, બધાના ચિત્રો કવર થાય એવો પ્રયત્ન કરજો. આપણો જે હતો કે તિરંગો આપણે ફરકાવી ક્યારે શક્યા? સામાન્ય માણસને તિરંગો ફરકાવવાનો એમને સેકન્ડ જે મારો ક્વેશ્ચન છે એ આવડે છે, પણ પહેલો નથી આવડતો. હવે પહેલો કોઈને આવડે એવું છે? મારો પહેલો સવાલ હતો કે આપણને 1947માં આઝાદી મળી, આપણે સામાન્ય માણસ ઝંડો ક્યારે ફરકાવી શક્યા અને એ કોનાથી, એમાં યોગદાન કોનું હતું? હજી જો કોઈને આવડતો, વાલી ગણમાંથી પણ કોઈને આવડતો હોય તો એ પૂછી આવી શકે છે. સોરી, થોડો ટ્રેક ઉપર છે પણ ભૂલના નથી. આપણને આઝાદી મળી 1947માં. ગાંધીજીએ આપણને આઝાદી અપાવી, તેમની સાથે આપણા દેશના ઘણા બધા નવયુવાનોએ આપણને આઝાદી અપાવી. ત્યારે આપણા ઝંડાને આપણે તિરંગા તરીકે ઓળખતા ગયા, પણ આપણે એ સામાન્ય માણસને ફરકાવવાનો અધિકાર નહોતો. એ ફક્ત સરકારી કચેરીઓમાં જ ફરકાવી શકાતો. હવે આમણે આપણને જવાબ આપ્યો છે કે સામાન્ય માણસને તિરંગો ફરકાવવાનો અધિકાર 1988માં મળ્યો, અને એમના માટે યોગદાન હતું આપણા અત્યારના ઉદ્યોગપતિ નવીન જિંદાલ સ્ટીલ એન્ડ કંપનીનું એમાં ખૂબ જ મોટું યોગદાન હતું. હનુમાનધારા દેવા માટે તૈયાર જ છે. હનુમાનધારાનું નામ જ આપણે હનુમાનધારા સેવા સમિતિ રાખ્યું છે. આપણી અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ છે, તેમાંની એક શૈક્ષણિક બાબતને લગતી પ્રવૃત્તિમાં એના ભાગરૂપે આપણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. ખરેખર સિહોરમાંથી ઘણી બધી સ્કૂલોના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લઈને આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ. અને બહેનો પણ હશે એટલે બહેનોને પણ આપણે સંબોધન કરીએ છીએ. તેમજ આપણા સિહોરના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ જે ચિત્ર સ્પર્ધાની અંદર ભાગ લીધો છે એમને આપણે આવકારીએ છીએ. તેમજ બીજું કે જે તમે જે ચિત્રો દોર્યા છે એની અંદર અમારે જે નિર્ણય કરવો પડે ખૂબ ભારે, જેને કાંઈ ખૂબ જહેમત ઉઠાવવી પડી બધાય, અને એમાંથી પણ પરિણામ નક્કી કરવામાં જે અમને જે તકલીફ પડી છે એ ખરેખર અમને પણ આમ થાય કે કોને નંબર દેવો, કોને નથી રાખવા કે અથવા તો કોને કાઢ નાખવા, એ અમે થોડાક મૂંઝાઈ ગયા છે. એક વિનંતી કરીશ. મેં 11 વર્ષ સુધી એઝ એન આર્ટ ટીચર કામ કર્યું છે. એઝ એન આર્ટિસ્ટ હું મારી વાત કરું તો 5મા ધોરણમાં હતો ત્યારથી મને શોખ શરૂ થયો અને સતત ચિત્રો બનાવતો. હું મારા બધા જ વિદ્યાર્થીઓને સલાહ આપું છું, મારા વિદ્યાર્થી પાયલબેનને પણ ખબર છે, બોલ પેનથી ચિત્ર બનાવવાનું રાખો, પેન્સિલ મૂકી દો. પેન્સિલ લ્યો હાથમાં એટલે સાથે સાથે રબર આવે, અને એ રબર છે ને એ તમારા લીટાને બરાબર જીવંત નહીં થવા દે. વારે વારે દોરે ને ભૂસે. અમુક વિદ્યાર્થીઓ તો એવા હોય છે કે એની પેન્સિલ આપી જાય ને રબર ફૂટી જાય. હું નાનો હતો ત્યારે મને પેન્સિલ નહોતી મળી, મેં ખૂબ બોલ પેનથી ચિત્રો કર્યા છે. એનાથી ફાયદો એ થયો
કે મારું ચિત્રકામ વધુ ને વધુ સચોટ થતું ગયું, કારણ એમાં કોઈ કરેક્શનનો ઓપ્શન જ નથી. જે લીટો તાણ્યો એમાં કોઈ સુધારો થવાનો જ નથી. બધાને હાર્દિક શુભકામના. બીજી વસ્તુ એ કે જે નાના બાળકોએ ડ્રોઈંગ કર્યા છે બહુ જ સરસ કર્યા છે. અને સિહોર મુકામમાં આ વસ્તુ જે ડ્રોઈંગ કોમ્પિટિશન થઈ એ મને બહુ ગમ્યું, કેમ કે મિહિર સરે જ્યાં જેટલા વર્ષથી છોડ્યું છે એટલા વર્ષથી આ વસ્તુ કોઈ બહાર લાવતું જ નથી. અને બીજી વસ્તુ કે આ સ્ટેજ મળ્યો છે અને જે અશ્વિન દાદાએ જે સ્ટેજ છોકરાઓને આપ્યો છે એના માટે, અને બીજી વાર અહીંયા હનુમાનધારાના જે સેવા સમિતિએ જે તમને લોકોને સ્ટેજ આપે છે એના માટે ખૂબ ખૂબ આભાર છે તમારો. અને તમે એટલા બધાએ ભાગ લીધો એના માટે થેન્ક યુ ઓલ ઓફ યુ. અને जो लोग खामोश रहते हैं उनका हुनर बोलता है. એટલે એમનું હુનર ઘણું છે, ટેલેન્ટ ઘણું છે, ખૂબ સારું કામ કરે છે અને નાના બાળકો સાથે ખાસ કરીને વધારે આત્મીયતાથી કામ કરે છે. જ્યારે મારા પગની સર્જરી થઈ ત્યારે મારો ક્લાસીસ અમારા સિનિયર સ્ટુડન્ટ્સ દ્વારા ચલાવવામાં આવતું અને ખૂબ એને હેલ્પફુલ કરી છે અને હજુ છોડ્યું નથી. પાયલબેને કીધું કે જ્યારથી મિહિર સરે છોડ્યું ને ત્યારથી ખૂબ જ તકલીફ થઈ ગઈ, પણ મેં છોડ્યું નથી. સૌને કહી દઉં કે આજ પણ મને હાથ ચલાવવાનો એટલો જ શોખ છે. આજે પણ તમારી સાથે બેસીને અડધી કલાક મેં પણ કામ કર્યું છે. આ અડધી કલાકમાં એમને દોરેલું ચિત્ર એટલે હજી પણ છોડ્યું નથી. અને આ એક નાનકડું એવું મંદિર હતું કે જેમાં માત્ર 10 થી 15 જણા કન્ડિશનર બેસી શકે, અને એ આજે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ હનુમાનજી મહારાજને હું તો એટલું જ કહીશ કે એમને વાનર સાથે વધારે ફાવે છે. જેમાં કોઈ પણ મંદિરમાં જશો તો આપણી જે હનુમાનજી મહારાજની જે પ્રતિષ્ઠા છે એની આજુબાજુમાં વાનર છે. તમે બહુ ઓછી જગ્યાએ આવી જગ્યા જોશો કે જ્યાં વાનરો હોય, અને અહીંયા તો આપણે વાનર જ એટલે કે આપણે બધા વાનરા જ છીએ કે આ જગ્યાનો જે પ્રતિભા છે અને પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે થઈ છે તો એ સાક્ષાત એ હનુમાનજી મહારાજ આપણું ધ્યાન રાખે છે, આપણી બધાનું ધ્યાન રાખે છે, અને એને જ્યારે પણ જે કાંઈ કામ કરવું છે એ આપણી પાસે કરાવે છે. તો એમણે આપણે આ એક વિશાળ જગ્યા બનાવડાવી, માતાજીનું મંદિર બનાવડાવ્યું, શનિ મહારાજનું મંદિર બનાવડાવ્યું, અને શિવજીનું પણ ઓફર બધી આવતી હોય છે, પણ હવે એ બધી દાદાની ઈચ્છા. આજે સોલંકી તન્વી आज અહીંયા હાજર હોય તો 12 મિનિટ इंडिया में 75 इयर्स आजाद થયા છે એના માટે મેં બતાવ્યું છે 75 ઇયર્સ આઝાદ થઈ ગયા ઇન્ડિયાને. ગાંધીજી આપણને આઝાદી અપાવી છે એના માટે મેં ગાંધીજીને બતાવ્યા છે. પછી મેં પાંજરામાંથી જે પક્ષી ઉડે છે, મતલબ કે આપણું ઇન્ડિયા જે આઝાદ થઈ ગયું છે એ ઇન્ડિયાને બતાવ્યું છે. પછી મેં ઇન્ડિયાને આપણું ઇન્ડિયા કેટલું આગળ વધી રહ્યું છે એ માટે મેં અહીંયા આ રીતનું બતાવ્યું છે. અને ઇન્ડિયાનો લાલ કિલ્લો એ બધું મેં આમાં બતાવવા માંગ્યું છે કે આપણું ઇન્ડિયા કેટલું આગળ છે અને કેટલું આગળ જાય છે એના માટે મેં આ ડ્રોઈંગ બનાવ્યું છે.
જે તમે બધાએ ભાગ લીધો છે, આ સ્પર્ધા એ સિહોરમાં આ જ મહિનામાં બીજો પ્રસંગ છે. મને એમ હતું કે એલડીઓની હાઈસ્કૂલમાં જ્યારે આ હરીફાઈ યોજી તો 50-100 બાળકો થશે એવી ગણતરી હતી, વિદ્યાર્થીઓ ભાગ લેશે એવી ગણતરી હતી. પરંતુ 1200 ઉપરાંતનું રજીસ્ટ્રેશન થયું. એમાંથી 909 સ્પર્ધકોએ ભાગ લીધેલો. ત્યારે એમ થયું કે સિહોરની અંદર આવા વિદ્યાર્થીઓ છે, આવા વાલીઓ છે કે જેને એના બાળકોમાં ચિત્રકામ પ્રત્યે રુચિ હોય. મિહિરભાઈ વાત કરી એમાં આ જે ક્ષેત્ર જે છે એ નાનું સુનું ક્ષેત્ર નથી. ચિત્ર શું છે? હું ચિત્ર શિક્ષક એલડીઓની હાઈસ્કૂલ સિહોરમાં મહેશભાઈ પટેલ 30 વર્ષથી ચિત્ર શિક્ષક તરીકે સેવા નહીં પણ ફરજ બજાવું છું. અને હું આજે હનુમાનધારા સેવા સમિતિના ચિત્ર સ્પર્ધાના આયોજનમાં નિર્ણાયક તરીકે નિર્ણય આપ્યા છે. અને મારી સાથે મિહિરભાઈ આસ્તિક તેમજ બેન નામ પાયલબેન એ પણ આજે અમે 3 જણા ભેગા થઈ નિર્ણય કરી અને ચિત્ર સ્પર્ધામાં નિર્ણય કરેલ છે. અને સર્વે બાળકોએ ખૂબ સરસ મજાના ચિત્રો દોર્યા અને એ નિર્ણય આપવામાં અમને પણ થોડીક મુશ્કેલી પડી, છતાં અમારા ફરજ પ્રમાણે જે કાંઈ નિર્ણય આપ્યા છે અને સર્વે સ્વીકાર કરેલા છે. અને ખૂબ વિદ્યાર્થીઓ ભાગ કયા વિષય પર ચિત્રો હતા? સ્પર્ધા હનુમાનધારા સેવા સમિતિમાં અમૃત મહોત્સવ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ અને રાષ્ટ્ર તિરંગા હર ઘર તિરંગાના ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલ. એમાં અમે નિર્ણાયક તરીકે આવેલા હતા અને નિર્ણય બધા આપ્યા છે અને બાળકોએ સ્વીકારેલા છે. A to Z furniture. હવે તમારે ભાવનગર, રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. એક્સચેન્જ ઓફર સાથે ઇમ્પોર્ટેડ ફર્નિચરનો વિશાળ શોરૂમ. બેડરૂમ સેટ 13,000 થી શરૂ. બેડરૂમ સેટની વિશાળ રેન્જ વ્યાજબી ભાવે. હવે આજુબાજુના વિસ્તારની દીકરીના આણાં તથા આધુનિક ઓફિસ ઘરની સજાવટ માટે વુડન તથા સ્ટીલ ફર્નિચર તમારા ભાવમાં ઉપલબ્ધ. A to Z ફર્નિચર, ઓમ કોમ્પ્લેક્સ, મુંબઈ વાળો ડેરો, પ્રગટના રોડ, શિહોર. ભાનુભાઈ મેટર. મોબાઈલ નંબર 93389333. સિહોરના ઔદિત્ય જ્ઞાતિવાડી ખાતે કિશનભાઈ મહેતા દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો. मेरा
પરિવાર પાછળ આપણે સાંભળીએ અનિરુદ્ધભાઈ જોશી.